લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દાતા પંથકને વિકાસ કાર્યોની ભેટ તાલુકા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત અને હાથી પગલા ઉદાવાસ રોડના બ્રિજનું લોકાર્પણ. બનાસકાંઠા પ્રભારી મંત્રી શ્રી કમલેશ પટેલના અધ્યક્ષસ્થાને દાતા ખાતે અંબાજી હાઈવે પર સ્થિત સર ભવાની સીજી હાઈસ્કૂલના મેદાન ખાતે ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ હેઠળ નિર્માણ પામનાર દાતા તાલુકા પંચાયત કચેરીના નવીન મકાનનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસ કાર્યોના પરિણામે દાતા પરિવારના નાગરિકોને વધુ સુગમ વહીવટી સેવાઓ સાથે મજબૂત અને સુરક્ષિત માર્ગ પરિવહનની સુવિધા ઉપલબ્ધ થશે. આ પ્રસંગે બનાસકાંઠાના પ્રભારી મંત્રી શ્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીએ સ્વરાજની કલ્પના કરી હતી અને સાચું સ્વરાજ ગામડાની તાકાત તથા પંચાયતી રાજ વ્યવસ્થાને મજબૂત બનાવવાથી સાકાર થાય છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી લોકશાહીના ધબકારા મજબૂત રહે અને છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચે તે માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર સતત કાર્યરત છે. તાલુકા પંચાયતનું ભવન માત્ર કચેરી નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને તમામ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ સરળતાથી સુવિધાપૂર્વક મળી રહે તે માટેનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે. વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. દાતા વિસ્તારમાં આધુનિક તાલુકા પંચાયત ભવનનું વહેલી તકે નિર્માણ પૂર્ણ કરી લોકાર્પણ થાય તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાત અને મજબૂત ગામડા અનિવાર્ય છે. આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહભાગી બનવા તેમજ બનાસકાંઠાની ધરતી સહકારથી સમૃદ્ધિનું ઉત્તમ મોડલ બની છે અને વધુ મજબૂત બનાવવાની દિશામાં કામગીરી થઈ રહી છે. આજે 15મી ઓગસ્ટના પાવન અવસરે હર ઘર તિરંગા અભિયાન થકી રાષ્ટ્રભાવના અને સ્વાભિમાનને વધુ મજબૂત કરવા તેમજ સામાજિક સમરસતા અને યુવાનોમાં રાષ્ટ્ર નિર્માણની ભાવના પ્રબળ બનાવવા સૌને એક બનીને આગળ વધવા તેમણે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી વસંતભાઈ પુરોહિત, દાતા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે સહિત જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ, સંગઠનના આગેવાનો, વિવિધ વિભાગોના કર્મચારીઓ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર પઠાણ અશરફ ખાન. આજરોજ દાતા મુકામે નવા બનનારા તાલુકા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને મારી સાથે જિલ્લા પંચાયતના અધ્યક્ષ વસંતભાઈ પુરોહિતજી, અમારા આ વિસ્તારના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડીજી, અમારા તાલુકા પંચાયતના પ્રમુખ બેનશ્રી તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા. તાલુકા પંચાયત દાતાના આ ભવનનું ખાતમુહૂર્ત થયું છે અને આ ભવન આ વિસ્તારના જનકલ્યાણની યોજનાઓ માટે જનજનની સુખાકારી માટે કામ કરતું થાય એની ચિંતા આદરણીય પ્રધાનમંત્રી અને આદરણીય મુખ્યમંત્રી કરી રહ્યા છે. ત્યારે આ ભવનનું જલ્દીથી જલ્દી નિર્માણ થઈ અને ટૂંક સમયે આવતા વર્ષે ઓગસ્ટ મહિનામાં શરૂ થઈ જાય. આજે ખાતમુહૂર્ત છે તો લોકાર્પણ પણ જલ્દીથી થાય એની ચિંતા કરી છે મુખ્યમંત્રીશ્રીએ. અને આ જે મકાન તાલુકા પંચાયતનું ભવન બની રહ્યું છે તો દાતા તાલુકાના સર્વે નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આજે 15મી ઓગસ્ટ 80મો સ્વતંત્ર દિનની પણ દાતાના સર્વે જનોને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ પાઠવું છું. અસ્તુ ભારત માટે, વંદે માતરમ, જય જય ગરવી.